હેલો ગાઈસ, જય શ્રી રામ. મારું નામ આરવી ચૌહાણ છે અને આજે હું બુદ્ધ પૂર્ણિમા વિશે 10 લાઇન્સ બોલીશ ગુજરાતીમાં. તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું. બુદ્ધ પૂર્ણિમાને બુદ્ધ જયંતિ પણ કહેવામાં આવે છે. બુદ્ધિસ્ટ માટે બુદ્ધ પૂર્ણિમા એક મોટો તહેવાર છે. બુદ્ધ પૂર્ણિમા એટલે મનાવવામાં આવે છે કેમ કે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. ભગવાન બુદ્ધનું સાચું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું. ભગવાન બુદ્ધનો જન્મ નેપાળ લુંબિનીમાં થયો હતો. એક શાનદાર પરિવારમાં. ભગવાન બુદ્ધ 30ની ઉંમરે દુનિયાનો ત્યાગ કર્યું હતું. બોધિ ઝાડના નીચે એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બુદ્ધ પૂર્ણિમાના દિવસે બહુ બધા કાર્યક્રમ થાય છે જે સોશિયલ અથવા કલ્ચરલ હોઈ શકે. આ દિવસે બધા વ્યક્તિ મંદિર જાય છે. આ દિવસે બધા વ્યક્તિ ભગવાન બુદ્ધના ઉપદેશ યાદ રાખે છે. જય બુદ્ધ ભગવાન.